અવાજ સંભળાય છે મોરલાઓનો? છેક પેલો हेडिंग्स करवाना है જોશો ને ત્યાં સુધી પાણી ભરાઈ જાય છે. ત્યાં પેલો કિનારો છે, જો કે ઘણીવાર અહીંયા માછલા પકડવા માટે ગુડ મોર્નિંગ મિત્રો. દેખો અમારે વાડીમાં અવાજ સંભળાય છે મોરલાઓનો. છેક પેલો ત્યાં ડુંગર છે, ત્યાંથી લઈને આ બધા અહીંયા બધા મોર રહે છે, ઘણા બધા. સવારની અંદર ભાઈ અમે લોકો ફરવા માટે નીકળી ગયા છે. હું દેખો અમારે પેલો પહાડ કૂવો દેખાય છે, ત્યાં આટો મારવા આવ્યો હતો. અને અમારા કઈ બાજુ હાલ્યા? ડુંગરમાં છે? ડુંગરમાં રહો તમે? હા ભાઈ ડુંગરમાં જ રે. બરોબર, પેલા ડુંગરે જવાનું એમ ને? હાલો તાર મને ભેગા ભેગા લેતા જાઓ. હાલો ધીરે ધીરે હાલો. બરાબર. પેલે ડુંગર આ હાલે આ બે કેરી બધી પડી ગઈ છે બીજા? પડી ગઈ બધી. આ પેલું આગળ કોઈનું આવ્યું જ ઉડાઈ ગઈ લાગે ને? એમાં બધી ખરી ગઈ એકેથી લાગે. ક્યાંય નહીં પાંદડું હે. ક્યારે ખાતર વીર્યું અહીંયા? કાલે. એવું? સરસ. ઘરે એમ કે મને એવું? સરસ. ચલો ભાઈ, આપણે મનીષભાઈના ઘરે પેલા દાંતણ કરે ને એ ભાઈના ઘરે જ જવાનું છે આપણે. મને એમ કે તું જતો રહ્યો એમ હતું, પણ તું તો અહીંયા જ છે. શું બનાવો છો? ગલકા? સરસ. આપણા ફેવરેટ મમરા. ચા બનાવી દીધી? એવું? પેલા આંબા ઉપર કેવી કેરીઓ લાગી છે, પાને પાને કેરીઓ લાગી છે. તો ભાઈ આ છે અમારું મોટી રેલ ગામ. તો તમને આગળ આપણે બતાવું અમારા ગામનું જે તળાવ છે એના પણ તમને દર્શન કરાવું. છે અમારા મોટી રેલ પૂર્વનું તળાવ છે, જે બહુ દિવસ પછી હું જ્યારે ગામમાં ફરવા નીકળ્યું છું તો અચૂક તળાવની મુલાકાત લેતો હોઉં છું. એટલે ત્યાંથી લઈને કેટલું તળાવ, આખું તળાવ મોટું છે. અને ચોમાસામાં તમે ત્યાં જોઈ શકો છો. તો તમને થોડું ઝૂમ કરીને બતાવું. ત્યાં તમે જોશો ને ત્યાં સુધી પાણી ભરાઈ જાય છે. ત્યાં પેલો કિનારો છે, જો કે ઘણીવાર અહીંયા માછલા પકડવા માટે નાની મોટી બોટો પણ, હોડીઓ પણ ચાલતી હોય છે. એટલે સરસ મજાનો આખો વ્યૂ આવતો હોય છે. નીચેના ભાગમાં દેખો અહીંયા ભાઈ પાણીના લીધે અહીંયા નીચે ઠંડક રહે છે. નીચે બાજરી છે, પછી સાટો છે, બધું અહીંયા કરી મેળતા હોય છે લોકો.
પેલા પેલી બાજુ વળાંનું